દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો। ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટ રિવોલ્વર હતી। યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો, જ્યારે છેલ્લા 5 મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો। હાલ વિક્રમ બેકાર છે, કોઈ કામ ધંધો કરતો નથી। સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે। જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી 2 દિવસ પહેલા તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો, જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને રૂપિયા ન આપવા પડે તે માટે આ કારસ્તાન કર્યું હોવાની શક્યતા છે। નરેન્દ્ર રાજપૂત। નરેન્દ્રભાઈ, તમારી દુકાન કઈ જગ્યાએ આવી છે અને શું ઘટના બની છે? સાહેબ, મારી દુકાન બાપા સીતારામ ચોકડી NB જ્વેલર્સ નામની દુકાન છે, KBC બિલ્ડિંગ પહેલાં। અત્યારે લગભગ 2:30 થી 3 વાગે એક ભાઈ, એક છોકરો છે, મારે ત્યાં ગ્રાહક બનીને આવ્યો ને એને કીધું કે મને 3 તોલાની આજુબાજુ સેટ જોઈએ છે ને મેં અમારા સ્ટાફમાં જે છે છોકરી એને સેટ બતાવ્યું, બધું ઓકે થયું। પછી છેલ્લે એને કીધું કે પેક કરી દો, હું પૈસા આપી દઉં છું। પછી એને બેગમાંથી ગન કાઢીને મારે ત્યાં જે સ્ટાફમાં છોકરી છે એને ઉપર બતાવી કે જે બી બધું માલ છે આ બેગમાં મૂકી દો ને સેટ આપી દો। પછી અમે લોકો થોડીક હોશિયારી બતાવીને ચોક્કાઈથી એને પકડી લીધું। પકડીને અમે પોલીસને જાણ કરી, તરત જ પોલીસ આવીને એને પોલીસ સ્ટેશન લઈ ગઈ। શું સાવચેતી રાખવી જોઈએ આવી રીતના જ્વેલર્સ લોકો આવી રીતના? સાવચેતી એવી કે હવે અત્યારે જે અત્યારના સમય હિસાબે સોનાનો જે રીતે ભાવ વધે છે એ હિસાબે બધાને થોડુંક હવે કાળજી રાખવી પડશે, કારણ કે આપણું જે છે ને અત્યારે ધંધો સૌથી મોંઘું ને જોખમવાળું થઈ ગયું છે। એટલે બધાને થોડુંક જે છે ને હવે દરેક શોરૂમ ભાઈઓને થોડુંક ધ્યાન ને વ્યવસ્થિત CCTV કેમેરા ચાલુ રહીને માણસો વધારે રહી એ રીતે લોકોને થોડુંક કાળજી રાખવી પડશે। કઈ રીતે આને હોશિયારી વાપરી હતી અને તમે કઈ પ્રકારે આને પકડી પાડ્યો? કેટલું હોશિયારી એ પહેલાં જે છે ને ગન બતાવી, પછી અમારે વોચમેન કાકા છે ને એને પહેલાં પકડ્યું, પછી એ બેગ લઈને બહાર ભાગ્યું, એટલે બહાર નીકળીને બૂમાબૂમ કરી ને તરત જ બધા આવી ગયા આજુબાજુવાળાએ, પછી બધાએ પકડી લીધું એને।